નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. અને આપણે અત્યારે જઈએ છીએ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે એકતા નર્સરી જોવા માટે. મિની વેનમાં બેસી ગયા કેમ કે મોટી બસ છે એ અધવચ્ચે અમને ઉતારીને બેસી ગઈ. અહીંથી નેક્સ્ટ હવે વેનમાં જવાનું તો નીકળી ગયા અને રસ્તાનો નજારો કંઈક આવો છે. તો મિત્રો, હું આવી ગયો છું એકતા નર્સરીએ અને અત્યારે જો અહીંયા મેઇન જે પોઈન્ટ છે અહીંયા આવી ગયો. અહીંયા ઘણા બધા પ્લાન્ટને છોડ છે એ તમને જોવા મળશે. બહુ અવનવી વેરાયટી છે અને અહીંયા તમને વેચાતા છોડે મળી જાય. તો હાલો આપણે એકતા નર્સરીની મુલાકાત લઈએ. મિત્રો, અહીંયા છે તમને વાંસથી બનેલી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. જો અહીંયા છે કિચન ને ઘણા બધા વાસણો છે અને નાના નાના રમકડાઓ છે, કિચન છે અને આ બાજુ આલ્ફાબેટવાળા સ્ટેન્ડ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારજીની મૂર્તિ છે. જો આ સરસ મજાની. અને આવી રીતના ઘણા બધી પણ જો બોક્સથી માંડી અને ઘણી બધી વેરાયટીઓ છે. તો એ તમને અહીંયા એકતા નર્સરીમાં જોવા મળશે. એ સિવાય અહીંયા ઘણા બધા છે ને વાસણો છે, માટીમાંથી બનેલા બોટલ ને બધા, એ બધું તમને મળી જાય. અને ઘણા બધા રોપાઓ છે એ પણ અહીંથી તમને મળશે. નર્સરીમાં છે એ સરસ મજાનો માહોલ છે ભાઈ. એકદમ શાંત વાતાવરણ છે. જેને કુદરતની જે વાતાવરણની મજા લેવી છે ને ભાઈ, એ એકતા નર્સરી જરૂર આવજો. અને એ સિવાય અહીંયા છે ને જો સરસ મજાનો ડેમ સાઈડ વ્યૂ છે. એટલે અહીંયા નર્મદા નદી છે, સરદાર સરોવર છે, એ અહીંયા એકદમ આ નજીકમાં છે. અને અહીંયા છે એ ઘણી બધી પ્રકારના વૃક્ષો છે. અહીંયા સરસ મજાનું છે ને જો ગાડું રાખવામાં આવ્યું છે, એકદમ જૂનવાણી ઓલ્ડ. મિત્રો, અહીંયા જો જૂનવાણી જે કૂવો કહેવાય ને એ છે. અહીંયા જે પૈડેથી આપણે પહેલાં પાણી હીચતા ને એ અહીંયા રાખવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા જૂનવાણી છે ને જો ચરખો છે, પછી આ પાટલો છે, સાંભેલું છે જૂનવાણી. પછી આપણે જે છાશ બનાવવા માટે હતું ને એ વલોણું છે. અને અહીંયા ઘણા બધા જો વાજિંત્ર મંડળીના કાથરોટ, ઘંટડો, ઓરણી જૂની છે. અને ઘણા બધા જો ઓલો ચાયણો છે. આ સિવાય મિત્રો અહીં સરસ મજાનો ચબૂતરો છે. આપણે બેઠા છીએ એકતા નર્સરીમાં અને સરસ મજાનું જો કેફેટેરિયા બનેલું છે સામે. કે જો આખું છે ને વાંસથી બનાવેલું આખી કેન્ટીન છે સામેના ભાગે. અને અહીંયા બેસવા માટેનું સરસ મજાનું ગાર્ડન છે ભાઈ. એકદમ શાંત વાતાવરણ, મજા આવી ગયા. અને અહીંયા છે ને જે સામે આ વૃક્ષારોપણ અહીંયા બધું થયેલું છે. જે મતલબ નર્સરી માટેના રોપાઓ છે એ બધાનું વાવેતર અહીંયા કરવામાં આવ્યું છે. તો અહીંથી તમે રોપા જોતા હોય તો એ પણ ખરીદી કરી શકો. મિત્રો, આપણે છે ને એકતા નર્સરીથી આગળ નીકળી ગયા છે અને સામે છે એ શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર છે, સરસ મજાનું છે. જો અહીંયા તમને દેખાડું છું, 50 પગથિયા જેવા છે એ ચડી અને શૂલપાણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જેવા છે. તો એ એકતા નર્સરીની એક્ઝેક્ટ સામે છે. તો હું ત્યાં જાઉં અને તમને દર્શન કરાવું. તો મિત્રો, હું પહોંચી ગયો છે મંદિરે. અને જો મંદિર કંઈક આવું દેખાય છે અહીંથી. સરસ મજાનું મંદિર છે અને એકદમ શાંત વાતાવરણ છે, કોઈ ટ્રાફિક છે નહીં. એટલે આપણે એકલા છીએ તો ફટાફટ દર્શન કરી લઈએ. મિત્રો, આપણે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. હવે રિટર્ન નીકળી ગયા છે સ્ટેચ્યુ પાછા જવા માટે. અને અહીંથી જે નદીનો નજારો બહુ જોવા જેવો છે. જો તમે સરદાર સરોવર નજારો, અહીંયા મેન સ્ટેચ્યુ છે અને અહીંયા આપણે બાજુ પહોંચવાનું છે. નજારો છે ભાઈ સાંજનો બહુ જોરદાર છે, મોજ પડી જાય. તો હાલો જલ્દી છે એ મેન પોઈન્ટે પહોંચી જાય, કેમ કે હવે છે આપણે 7 વાગે લેઝર શો જોવાનું છે. તો ફાઇનલી મિત્રો, આપણે પાછા સ્ટેચ્યુના જે મેન સ્ટેશન છે અહીંયા પહોંચી ગયા છે. આપણે જે એકતાનગર નર્સરી અને શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર છે એના દર્શન કરી લીધા અને પાછી બસ પકડીને આપણે પહોંચી ગયા હતા અહીંયા મેન સ્ટેશને. અને અહીંયા છે હવે આપણે નાઇટનો લેઝર શો જોવાનો છે. તો આજનો વિડીયો છે પૂરો. નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.